હાવ ધોડ્યા જઈએ તો કે મેરના દીકરા આવા છે થોડોક પ્રોફેશનલ થઈને સારું હાલો તો આગળ જઈએ પછી કાં છે કાં નહીં વાતો કરીશું. જય લીધભાઈ ફૂંગી છે જીવડા છે ને નાખી દીધું. રામ રામ સીતારામ બધાયની. હર 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 મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધા રક્ષા કરે. આજનો દિવસ શરૂઆત કરીએ મસ્ત મસ્ત સવારનો પોળ 5:30 વાગ્યા સવારના અને જો દી મસ્ત ઉગે એ નથી થતું કે 5:30 વાગ્યા. અહીં સમરમાં આ રીતના જ હોય, દિવસ બહુ લાંબા હોય એટલે 3-4 વાગ્યાથી દીવ ઉગવા માંડે. દીવ ઉગી છે પાછળ મસ્ત ઝાડવા એકદમ કેકુર છે અને આ બાજુ જો ટમેટી ને બધું એવું મસ્ત મસ્ત થવા માંડ્યું. હમણાં જો પાછા તાણા એટલે હમણાં તાણા થઈ જાય. સમરમાં તો બહુ ભૂલ થાય અને વેધરનું કહીએ તો અટાણામાં જેવી ઠંડી છે અને નિલેશભાઈની અપડેટ આવી તો એ થોડુંક તમને બતાડી દઉં. જગારી જો. જય માતાજી. જય લીધભાઈમાં રામ રામ સીતારામ. તો આ છે કેશુભાઈનું મંદિર. કેશુભાઈને ઘેર છે નાટાણા. હું જો કેશુભાઈ મારા ભેગો છે. અમે જઈએ ઇન્ડિયન એમ્બેસી રોમાનિયા. ઘરને બહાર નીકળતા ગાર્ડન છે. હા ભાઈ કટિંગ કરે. ફૂંગી છે જીવડા છે ને આ તમે નાખી દીધું. ગુરબાપા એકાદનું ભજન કંઈક બોલો ને. હાવ ધોડ્યા જઈએ તો કે મેરના દીકરા આવા છે થોડોક પ્રોફેશનલ થઈને સારું હાલો તો આગળ જઈએ પછી કાં છે કાં નહીં વાતો કરીશું. જય લીધભાઈ. आप आ रहे हैं नीचे? તો જો વાહન આવે ને જાય હું કાયદાનું પાલન કરે. પછી જો આ બાજુથી આવે ટ્રેન
બધા આવ્યા હતા જોવા. આજે આ રોકાઈ જઈએ હું કે શું ભાઈ કે કામની આવ્યા ને કામ થયું ને એટલે કાલ કામ થાય હવારી એટલે એમ્બેસી વાળા અહીં તે બધું રેડી કરી દીધું. કાંઈ વાંધો ને સવાર ઉપર જ જઈએ કે હું જો કે શું ભાઈ ભાઈ સિટીની મોજ લઈએ ને ઘુમરા મારીએ ને ગુજરાતીઓ ને ઇન્ડિયન ને મળે ને એ રાજીના રેડ થાય એ જલસા કરીએ. માં ભેગા હોય પછી કાઉન મેરના દીકરાઓની વાંધા જોવા બધા બેઠા સૂકી ભાજી ને એવું બધું કર્યું. આ ભાઈ છે અમરેલી થી, આ છે રાજકોટ થી, ના રતનપર થી ને મને તો તમે બધા ઓળખો. ચાલો તો અમે જરી કટક બટક કરી લઈએ. ભાઈ થેપલા બનાવ્યા હતી. હા જય લીલબાઈ. રામ રામ સીતારામ, જય માતાજી. બધા મજામાં છે. ભગવાન માતાજી બધાની રક્ષા કરે, ધ્યાન રાખે. અને જય લીલબાઈમાં, લીલબાઈ માતાજી બધાની રક્ષા કરે. આપણે બર્મિંગહામ જઈએ લેસ્ટરથી અને M69 છે. વેધરનું ગીએ તો બહુ મસ્ત છે અને તડકો જોરદાર છે. પછી 30 ડિગ્રી છે અને જો સાઈડનો મસ્ત મસ્ત વ્યૂ. તો આજે આખો દિવસ બીજી જ છે. સવારનો ગોતો એક ઠેકાણે કોવેન્ટ્રી, આ જ રસ્તા ઉપર કોવેન્ટ્રી આવે, ત્યાં એક નાનકડો પાર્ટ લેવા ગયો. પાર્ટ લે પાછો આવ્યો. પાછો આવે 3 ડિલિવરી લે. એક ડિલિવરી ઓલરેડી કરી નાખી. એ જાય બર્મિંગહામથી પાછું થોડીક વસ્તુ થઈ દે ને ત્યાંથી કોવેન્ટ્રી જાવ એટલે આવતા આવતા આજ હાંજ પડી જાય. જો ગાડીઓ ભરાય જાય. ये 4-5 पालेट है, पीछे भी है और ये भैया उतार रहा है. ऑलराइट बॉस, I think is a small 5 pallet total. तो ये से उतार रहा है भैया. Is alright for park here? Yes, maybe 2 pallet is here. So yeah, gone little bit. Yeah, well done. Very good. If you want to put more, A bit on the edge, is it? you start now. Yeah. Oh, well done. તો આવું વીક છે ફોરક્લિપ અને આ વેરહાઉસ છે ત્યાં ખાલી કરીએ. આ છોકરો મસ્ત ખાલી કરે છે આ રીતના ફોરક્લિપ લેન જોરદાર. અને આ 1 પાલેટ છે, 2 પાલેટ, 3 ને 4, ટોટલ 4 પાલેટ છે. અને ગરમી ને તડકાનું કીએ તો આજ વાત જાવ એવો હે એવો વીક છે. અને આપણે આવ્યા કોવેન્ટ્રીમાં આ 4 પાલેટ ઝીણકા હે એ લઈને આવ્યા અને 2-3 ડિલિવરી બીજી કરી નાખી અને આવી બધી બુક. ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય, અધરવાઇઝ આઈ પુશ ડોવેરી. વેરી ગુડ. તો આમ ખાલી કરે અને છોકરો ડાયો હે વિચારો, ટાબડિયું હે પણ મસ્ત ખાલી કરે જોરદાર. ને આવું કંઈક વેરહાઉસ છે એટલે આ રીતના થાય આ ખાલી. અને બાકી તો તમે બધા મજામાં છે. માતાજી ભગવાન બધાની રક્ષા કરે અને મસ્ત એટલા પાલેટ કરે પૂરા. અને પછી જવાનું છે આપણી લેસ્ટરથી બાજુમાં કરી નાખ્યું ખાલી. હવે અમે સાઇન કરાવી લઈએ ભાઈની અને પછી આપણે નીકળીએ. તો એવું કંઈક છે.
અને આ છે વેરહાઉસ મસ્ત મસ્ત ખાલી કરી નાખ્યા બધા પાલેટ આપણા વાપર્યા અને એને એવું સાઈન લઈ લઈએ આપણે. તો આજનો બ્લોગ એટલો જ રાખીએ, પાછું નવું કંઈક લઈને આવી. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને હું મારું ધ્યાન રાખી. તો જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.